વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી કે જેમણે ઉત્કૃષ્ટ મૂલ્યોનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। શંકરભાઈ ચૌધરી કે જે વિધાનસભામાં સેવક તરીકે ફરજ બજાવનારા પટ્ટાવાળાઓ સાથે સંવાદ કરતા જોવા મળ્યા। મંત્રીઓના સેવક તરીકે ફરજ બજાવનારાઓ સાથે મન ખોલીને શંકરભાઈએ ચર્ચા કરી, તમામ પટ્ટાવાળાઓ સાથે સંવાદ કર્યો, આઈસ્ક્રીમ ખવડાવી, મોં મીઠું કરાવ્યું અને અધ્યક્ષની સાથે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ પણ ઉપસ્થિત રહ્યા। અધ્યક્ષના માનવીય અને સમરસ અભિગમે તમામનું દિલ જીતી લીધું। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી કે જેમણે વિધાનસભામાં સેવક તરીકે ફરજ બજાવનારા પટ્ટાવાળાઓ સાથે આજે સંવાદ કર્યો, આ સાથે જ તમામ સાથે મન ખોલીને વાતચીત પણ કરી હતી। અધ્યક્ષની સાથે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ પણ ઉપસ્થિત રહ્યા। તો બજેટ સત્રના છેલ્લા દિવસે વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રીએ સંબોધન કર્યું। અઢી દાયકાનો સમય ગુજરાતના વિકાસનો સુવર્ણકાળ હોવાની વાત તેમણે કરી અને કહ્યું કે વિકાસની ગતિ ગુજરાતે દેશ દુનિયાને બતાવી। વિકાસની રાજનીતિ પીએમ મોદીએ આપી છે। ગુજરાતનો દરિયાકાંઠો અસામાજિક તત્વોના નામે ઓળખાતો હતો અને હવે ગુજરાતનો દરિયાકાંઠો દેશની સમૃદ્ધિનો દ્વાર બન્યો છે। 2001માં નરેન્દ્ર મોદી સીએમ બન્યા ત્યારે અનેક પડકારો હતા। ગુજરાત ભૂકંપથી તહેશ નહેશ થયું હતું। નરેન્દ્રભાઈએ પરિસ્થિતિનો તાક મેળવવાનું શરૂ કર્યું અને ગુજરાતમાં પાણીની વિકટ પરિસ્થિતિ હતી, પરંતુ આજે સૌરાષ્ટ્ર કચ્છના આખરી ગામ સુધી પાણી પહોંચ્યું હોવાની વાત પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે। આ સાથે પણ કહ્યું કે કચ્છનું રણ એ ગુજરાતનું આજે તોરણ બન્યું છે। નિયત સાફ, નીતિ સ્પષ્ટ હોય તો પરિસ્થિતિ બદલી શકાય તે જોયું હોવાની વાત પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે। બજેટ સત્રના છેલ્લા દિવસે આજે વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં આ તમામ વાત કરી।